શરદી પાછી થઈ ગઈ, પાછો તાવ આવી ગયો. પાછો તાવ આવી ગયો. દવાખાને નથી જવું? દવાખાને દવાખાને આવવું નથી, જવું જ જવું છે. કાલે આપણે ગણપતદા લેવા જવાનું છે. આપણે ફેસ છે ને કોઈને બતાડવાનું નથી. ફેસ છે ને કેદી બતાડવાનું. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. બધાને હર હર મહાદેવ, જય મોગલમાં. ભાઈ સાડા ચારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. કારણ કે છે ને મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે કોઈને મજા નથી કે મમ્મીને તાવ આવે, પછી મંત્રમને તાવ આવે, પછી મેડમને તાવ આવે, મજા નથી કોઈને. અને અત્યારમાં છે ને સાડા ચારે મેં આવી બ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે 2-3 હજી કોમેડી વિડીયો બનાવવાના બાકી છે. એટલે વહેલા હર બી વાત, કારણ કે મજા નથી ને મેડમને, એટલે બ્લોગ સ્ટાર્ટ સવારમાં નથી કરતી. કાલ કર્યો હતો પણ કાલે એની મજા નહોતી, તોય ચાલુ કર્યો હતો. જો હજી મજા નથી આવી. બધા જે માતાજી છે એમાં મોગલમાં હજી મજા નથી આવી. અવાજે વીજો, શરદી પાછી થઈ ગઈ, પાછો તાવ આવી ગયો. પાછો તાવ આવી ગયો. દવાખાને નથી જવું? દવાખાને દવાખાને આવવું નથી, જવું જ જવું છે. ભાઈ મારી મમ્મીને તાવ આવે છે અને મેડમને તાવ આવે છે. મંત્રમને સારું છે કા? એને સારું થઈ ગયું? એને વાળા દવા પાઈ તે સારું છે, પાછું અત્યારે થવું પડે. જો હાથ હાવ બેસી ગયો. કહું છું દવાખાને હાલ તો એ નથી આવતી, ના પાડે. જવું જ જાવી. ન મજા આવે. મેડમ દવાખાને આવતા નથી. વાતાવરણ બગડ્યું ને એટલે બધાને મજા બગડી ગઈ. આજ તો કાંક આવું છે. આજ તો થોડોક તડકો હતો કા? તડકો હતો પણ પાછો અત્યારે જો ટાઢો પવન ઉડી. ટાઢો પવન ઉડી ગયો પાછો કા? વાવાઝોડું આવે છે. વાવાઝોડું આવે? કોણે કીધું? ફોનમાં હતું. ફોનમાં? 24 કલાકમાં ગુજરાત ઉપર વાવાઝોડું તાપ જ છે. એને હું કહું છું દવાખાને જવું છે, પણ દવાખાને આવવું નથી. જવું છે? દવા પહેલેથી સારું થઈ જાય. કોની દવા પીધી? અહીં પડી હતી. મંત્રમની હતી એ નથી પીધી ને? એ જ પીધી. ખાલી બાટલી પીધી. બાટલી પીધી. તો કેવી થઈ ગઈ હાવ. હાવ ગળી જા. હાવ ગળી જા. હાવ ગળી જાય છે. હાવ ગળી જાય. તું ગળે એમ છો? શરદી ને તાવ ને માથું દુખે. તાવ આવી ગયો. કોકને તાવ આવી ગયો. કોને તાવ આવ્યો? એવું તો આવ્યા કરે. મને તાવ આવ્યો હતો, પણ કેટલા 2-3 મહિના થયા છે. 2-3 મહિના થયા છે. 11 ઉપર આવ્યો. હા, લગભગ 11 ઉપર આવ્યો હતો. હવે મને તાવ ન આવે, કારણ કે મને 1-2 વર્ષે તાવ આવે. તને કેટલા? તને મંતુભાઈને છે ને 2-3 દિવસ સારું છે, કારણ કે એની દવા લઈ આવ્યા હતા. ને આપણે તો હાલે મોટાને નાના છોકરાને આપણે કેમ જાણે કેમ લઈ શું થાય નહીં કાંઈ નહીં ખબર ન હોય ને આપણે. એને મજા બગડી ને એટલે મને બગડી ગઈ. હા, એને મજા બગડી ગઈ ને એટલે આને મજા બગડી ગઈ. એની વાહે જાગવું પડે. રાતે જાગે તો જાગી જાવ. રાતે એને શરદી ને એવું થઈ ગયું તે આપણને થઈ ગયું. 2 વાગ્યા સુધી જાગતી હતી. મને ખબર છે, હું જાગતો હતો, કારણ કે ઘરમાં મેં હોવાનું કરી નાખ્યું. ઘરમાં સુઈ જાવ એમ, ન કે અહીં બધા બહાર હોતા. હા, ઘરમાં જાગતો હતો. ઉધરસ બહુ હતી. એ છે ને ચા પીને સુઈ ગઈ. હો, પછી ચા પીને પાછી સુઈ ગઈ ને અત્યારમાં પાછો હું આવ્યો. મેં કીધું આને બ્લોક સ્ટાર્ટ નહીં કર્યો હોય, કરી નાખ્યો આપણે. હા, હું જીતી મને મજા નહોતી ને એટલે તમારા હાટોથી શા કર્યો હતો. મેં કીધું આગળ પૂછ ને તો મને જગાડશે કે શા બનાવી દે. એટલે હું છે ને પેલા શા કરીને પીને હુઈ ગઈ. એ સુઈ ગઈ ચા પીને. તાવ આવે તો ભાઈ બધાય સુઈ જાય, કારણ કે ગમે જ નહીં. તાવ આવે ને એટલે કોઈને ન ગમે. બધાય કમેન્ટ કરી દેજો તમને બધાને તાવ આવે છે. અહીંયા અમારે છે ને ઘરમાં બધાને તાવ વાહ પડી ગયો. વાયરું ફેલાઈ ગયું. બધાને વાહ પડી ગયું. આપણે બધા જોવા આવે છે, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા અને શેર નથી કરતા. હમણાં શેર કરી દેજો. મને તાવ આવી જશે એટલે. અને તાવ આવી ગયો ને એટલે શેર કરી દેજો બધા. કમેન્ટ કરી દેજો. દવાખાને નથી આવતા મેડમ. દવાખાને જવું તો જવું છે. પછી કહેતી નહીં ન લઈ જાય. ના ના, નાક બંધ બહુ થઈ જાય છે. આમ સારું છે. દવા પી ગઈ હતી ને એટલે. દવા પી ગઈ એટલે સારું છે. બામ સોપડી હતી. એની નાક બંધ થઈ જાય. કડીક હાલવી ને તો સારું થઈ જાય પછી. એવું છે એમ ને? કાંઈ નહીં ભાઈ, એવું બધું હાલ્યા કરે. સંસાર છે આપણું કા? જિંદગીમાં એવું બધું હાલ્યા કરે. એક કામ કરવું છે, કામ નથી.
બધું બનાવવું છું મારે. આ તો ભાઈ ગણપત દાના અમારે કાલ લેવા જવા તો અમારે પરમ દિવસે કાલ કા પમદી પરમ દિવસે બેહારવાનો છે. એટલે કાલ લેવા જવા પડે ને કાલ પરમ દિવસે 11 વાગ્યાથી તે 1:30 વાગ્યા સુધી મુહૂર્ત સારું છે. પમદી કાલ લેવા જવા પડશે ને મારે હા કાલે આપણે ગણપત દા લેવા જવાનું છે. આપણે ફેસ છે ને કોઈને બતાડવાનું નથી. ફેસ છે ને કેદી બતાડવાનું? પરમ દિવસે સ્થાપના કરવી છે. સ્થાપના કરવી તેદી જ્યારે જ હોય ને ત્યાં સુધી આપણે નથી બેહાડવાના. એવું છે. કાલ લાવીને મૂકી દેવાના કેમ કે મોડું થઈ જાય પછી બીજે દી લાવી ક્યાં સુધી કોઈને ફેસ બતાડવાનું નથી એમ ફેસ રિવીલ કરવાનું. પછી ફેસ રિવીલ કરવાનો. કાંઈ નહીં ભાઈ, તો વાહડો લાવ્યો હતો ને એ વાહડો હજી નિંજાન પીડ્યો છે કારણ કે મજા નથી હરખું કરવાની હતી. અમે સવારમાં ખીલ્યું ખોડી કાં કેટલી ખોડી એમ 4-5 પડી છે. ટ્રાય કરીશ કેમ થાય છે બધું પછી ગોઠવાનું છે. પછી કેમ થાય કેમ નહીં બધું કરવું જોઈએ. હા ટીંગાડવી ત્યાં બધું પડી જાય. એવું છે એમ ને. કાંઈ નહીં ભાઈ, કાલ બપોર પછી છે ને ગણપત દા લઈ આવવું. કુંડલા જવું પડશે કારણ કે અહીંયા વીજપડી તો મળશે નહીં. મવા મળે અને કુંડલા મળે એટલે કુંડલા લઈ આવશું. બપોર પછી જાઉં 3-3:30 જવું ત્યાં સુધી કામે જાય. 3-3:30 જાય કાં ત્યાં સુધી કામે જવું પડશે ને. અને ભાઈ મંતુભાઈ છે ને હજી પૂતા છે, જો ઘોડિયામાં પૂતા છે ભાઈ કાં. એને મજા નથી તો દવા પાડી દીધી. જો પાછો તડકો નીકળ્યો, કેવો નીકળ્યો જો. આપણી બાઇક કેવી થઈ ગઈ જો. ધોવાનો ગાળો જ ન હતો કારણ કે કામે આવી જઈ. વાહ સુરત દાદા નીકળ્યા તો હવે નીકળશે જ તે સુરત દાદા કારણ કે વાદળા નથી બહુ એટલે જો નથી વાદળા નથી બહુ કાંઈ ઘટે નહીં એવો તડકો નીકળ્યો છે. કાંઈ નહીં ભાઈ, બધા કન્ટિન્યુ રહેજો. અને ભાઈ કાંઈ બ્લોગમાં કાંઈ અમારી ખામી રહી જતી હોય બધા કમેન્ટ કરજો. અને અમારી ભૂલ ચૂક થઈ હોય તોય માફ કરી દેજો. અને ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો જેમ બને વિડીયો શેર કરજો. બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. એટલે 2-3 કોમેડી વિડીયો બની ગયા છે અને મંતુભાઈ જાગી ગયા છે. સારો ફોન જોવે છે જો. મીઠો માવો ખાય છે અને ફોન જોવે છો. જાગી જાય ભાઈ. શું ખાશો એલા? હે મીઠો માવો ખાય છે ને ભાઈ જો ઢીંગલા જોવે યુટ્યુબમાં. કેમ સાનો મનો થઈ ગયો જોવાનું? હે થોડુંક કોટામાં છે અને થોડું સારું થઈ ગયું છે. મારા મમ્મીને કાલ તાવ આવી ગયો. પાછો આજ 2 દી થા મેડમને આવે છે પણ એ મને કહે નહીં હું તાવ આવે. કાંઈ નહીં, ન સારું થાય તો દવાખાને જઈ આવશું. અને આ ભાઈ જાગી ગયા છે. માથું બાથું એને મમ્મી ઓળવી દીધું છે જો. કા ભાઈ સેવ મમરા છે, સેવ મમરા ખાય છે. એને ગળ્યું ખાવાનું ના પડે તોય મમ્મી લાવે. મારા બા લાવ્યા જવા મીઠો માવો લાવ્યા. કા મંતુભાઈ મીઠો માવો કોણ લાવ્યું? હે પમદી હું લાઈવ જોતો ને તો એક ભાઈની કમેન્ટ આવી હતી કે ભાઈ તમારું ધાબા ઉપર ચડીને તમારું ધાબું બતાવજો ને. તે આ છે ને હું પાછો નીચેથી મંતુભાઈને માથું બાથું એને મમ્મી ઓળવી દીધું. પછી હું ચડ્યો માથે ધાબા ઉપર. જો ભાઈ ધાબુ આવું છે ભાઈ અમારું જો. આવી રીતનું કાંઈક ધાબુ છે ભાઈ. અને પાછા કમેન્ટ કરજો કેવું લાગ્યું એમ. તો પવન ચક્કી મસ્ત મજાની છે અહીંયા જો. આપણો વાઈફાઈનો વાયર છે જો અમે મૂકેલું છે. કમેન્ટ કરજો બધાય. અને જે ભાઈ કમેન્ટ કરી હતી ને એ વખત કમેન્ટ કરજો કે ભાઈ તમારું ધાબુ બતાવો. તો ભાઈ આજ ધાબા માથે ચડી ગયો છું. જો આવું ધાબુ છે અમારું. કેવું લાગ્યું કમેન્ટ કરજો બધાય. જો ધાર છે હોતે અહીંથી નીચે જુઓ. નીચે આવી રીતનું છે. કાંઈ નહીં ભાઈ, હાલો હવે નીચે જાઓ, મારે થોડુંક કામ છે. તો ફેમિલી હાથ પડી ગઈ ને 7 વાગી ગયા છે. ને 7 વાગે છે ને આપણે ભાખરી ખાવાની છે. આજ ભાખરી અને ચા છે. શું કામ? કોઈને મજા નથી ને એટલે ઘરમાં. હા એટલે જો સાન ભાખરી બનાવશું. ચા બને છે ગરમા ગરમ ભાખરી પછી ખાઈ ચા બને છે ગરમા ગરમ. ને ભાઈ આપણે ચા તો જોવે ને ભાખરી બનાવે છે અને ખાતું જવાનું છે ગરમા ગરમ ભાખરી. ગરમ ખાઈ લેવાનું છે. મંતુભાઈ છે ને ઓલા ઘરમાં ફોન જોવે છે. ફોન આપી દીધો એને. ફોન ઘડીક આપું ને તો શું કહેવાય એને શરદી થઈ ગઈ છે ને આમ શ્વાસ નથી લેવાતો. તો ફોન માંગે ફોન દીધો. તો ભાઈ આજનો વિડીયો બહુ લાંબો થઈ જાય. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? કા કેવો લાગે? સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. જોવા આવે છે પણ કોઈ સબસ્ક્રાઇબ કરતું નથી. કરો ફટાફટ સબસ્ક્રાઈબર કરો ભાઈ.
સબસ્ક્રાઈબર કરો. આપણે 2000 કમ્પ્લીટ કરવાના છે પાછા. હવે 2000 કમ્પ્લીટ જલ્દીથી કરાવો. તમે બધા શેર કરો બધાય. અને ભાઈ આજનો વિડીયો છે ને અહીંયા આપણે પૂર્ણ કરી દેવીને આપણે જવાનું છે કાલ ગણપતિ દાદા લેવા. બોલો ગણપતિ દાદાની જય. ગણપત બાપા મોરયા એમ. ગણપતિ દાદાની જય બોલાય શું મને? ગણપત બાપા મોરયા એમ. હા હાલો એમ. તો ભાઈ કાંઈ નહીં, વિડીયો બહુ લાંબો થઈ જાય. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો. મળીએ પછી કાલે નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધા જય માતાજી, હર હર મહાદેવ, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો. ખાયેગા બોલ્યો, બાય બાય.